વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ, જેનો આજે આપણે ભાગ 1 જોઈએ છે. આ ભાગમાં આપણે બાયો-સાવર્ટનો નિયમ અને વિદ્યુત પ્રવાહધારિત રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પરના કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તથા લોરેન્ઝ બળ અને ગાયરોમેગ્નેટિક રેશિયો એના વિશે આપણે સમજીશું. ઓકે, તો આપણે શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં એક વસ્તુ આપણે સમજી લઈએ, ઓર્સ્ટેડનું અવલોકન. ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે એવું સાબિત કર્યું કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ઓકે, તો આ ઓર્સ્ટેડનું અવલોકન હતું. હવે જો તારમાંથી પસાર થતો પ્રવાહ બંધ કરીએ તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ દૂર થાય છે. બીજું કે પ્રવાહની દિશા ઉલટાવી દઈએ તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાય છે. આ કેટલાક પરિણામો હતા, પણ અગત્યનું એક આ પરિણામ આપણે યાદ રાખીશું કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે આપણે જોઈએ બાયો-સાવર્ટનો નિયમ. બાયો-સાવર્ટનો નિયમ જે છે એ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં કેટલા મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે આપણને દર્શાવે છે. ઓકે, જુઓ, એ નિયમ સમજતા પહેલાં આકૃતિ જોઈ લઈએ. યાદ ધારો કે કોઈ એક વાહક તાર છે. ઓકે, એમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આમાં આપણે સૂક્ષ્મ ખંડ લીધો છે D સદિશ L. ઓકે, હવે આ ખંડની સાપેક્ષે સદિશ R સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ D સદિશ Lની દિશા છે અને આ સદિશ Rની દિશા છે, એની વચ્ચેનો ખૂણો થીટા છે. હવે આકૃતિ સમજી લીધા પછી આપણે આ વિધાન જોઈએ. ધારો કે કોઈ વાહક તારમાંથી કેપિટલ I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. વાહકના સૂક્ષ્મખંડ D સદિશ Lમાંથી I વિદ્યુત પ્રવાહ પસાર થાય તો I સદિશ DL ને વિદ્યુત પ્રવાહ ખંડ કહે છે. અહીંયા આગળ આપણે શું કર્યું? વિદ્યુત પ્રવાહ અને જે સૂક્ષ્મખંડ છે એની લંબાઈનો ગુણાકાર કર્યો, તો I સદિશ DL ને વિદ્યુત પ્રવાહ ખંડ કહે છે. આ વિદ્યુત પ્રવાહ ખંડની સાપેક્ષે સદિશ R સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે D સદિશ L અને સદિશ R વચ્ચેનો કોણ થીટા છે. ઓકે, હવે બાયો-સાવર્ટનો જે નિયમ છે એ બાયો-સાવર્ટના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્ર તારમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં. ચુંબકીય ક્ષેત્ર સૂક્ષ્મખંડની લંબાઈના મૂલ્યના સમપ્રમાણમાં. તો અહીંયા માનાંક કરેલો છે એટલે મૂલ્ય થઈ ગયું. ચુંબકીય ક્ષેત્ર એ ખંડની સાપેક્ષે જે અંતર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો આ 3 બાબતો છે. ઓકે, અને બીજું કે ચુંબકીય ક્ષેત્ર D સદિશ B એ સાઇન થીટાના સમપ્રમાણમાં. આ પણ કહી શકાય. ઓકે, જ્યાં થીટા શું છે? DL અને R વચ્ચેનો કોણ છે. તો આ બધા બાબતોનો આપણે સમન્વય કરીએ તો અહીંયા આગળ સદિશ સંબંધ આપણે આ રીતે લખી શકીએ છીએ. D સદિશ B ચલે છે I સદિશ DL ક્રોસ સદિશ R અપોન RQ. ચલની નિશાની દૂર કરી અચળાંક લખીએ તો μ0/4π. આ અચળાંક લખીએ તો આ એક સમીકરણ છે, સમીકરણ 1 જેને કહીશું. આ સમીકરણ બાયો-સાવર્ટના નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. ઓકે, ચલો હવે બીજું કે અહીંયા આગળ μ0 જે છે જેને આપણે કહીશું શૂન્ય અવકાશની પરમિયાબિલિટી, અને તેનું મૂલ્ય 4π × 10⁻⁷ જેટલું હોય છે, અને તેનું એકમ છે ટેસ્લા × મીટર/એમ્પિયર. ઓકે, હવે આ ચુંબકીય ક્ષેત્ર સદિશ તરીકે છે. હવે આનું મૂલ્ય આપણે લખવું છે, મૂલ્ય, બરાબર. તો અહીંયા DL ક્રોસ Rનું મૂલ્ય આપણે લખવું પડે, સદિશ DL ક્રોસ સદિશ R. તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા સદિશ ગુણાકાર. સદિશ A ક્રોસ સદિશ B બરાબર AB સાઇન થીટા. તો DL ક્રોસ R સદિશ DL ક્રોસ સદિશ R બરાબર શું લખાશે? DL R સાઇન થીટા લખી શકાશે. ઓકે, તો
તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય માનાંકમાં ડી સદિશ બી અથવા માત્ર ડીબી બરાબર μ0/4π આઈ હતા અને સદિશ ડીએલ ક્રોસ સદિશ આર બરાબર લખ્યું ડીએલ આર સાઇન થીટા અપોન આર ક્યુબ. તો ઉપર આર હતા, નીચે આર ક્યુબ હતા, તો એક આર કેન્સલ થશે, નીચે મળશે આર સ્ક્વેર. તો અહીંયા બીજું એક સૂત્ર મળે છે જે બાયો સાવરના નિયમનું ગાણિતિક સ્વરૂપ જ કહેવાશે, પરંતુ આ શું દર્શાવે છે? મૂલ્ય દર્શાવે છે. ડીબી બરાબર μ0/4π આઈ ડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર, સમીકરણ નંબર 2. ઓકે, હવે બીજી એક વસ્તુ આપણે અહીંયા જોઈ લઈએ કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ સદિશ ડીએલ અને સદિશ આર વડે રચાતા સમતલને લંબરૂપે આપણને મળે છે. ઓકે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળશે? તો ડીએલ અને આર વડે રચાતું જે સમતલ છે એને લંબરૂપે આપણને મળે છે. બીજું કે કુલમના નિયમની જેમ બાયો સાવરનો નિયમ પણ વ્યસ્ત વર્ગનો નિયમ છે. તમને યાદ હશે કુલમનો નિયમ કે બે વિદ્યુત ભારો Q1 અને Q2 તેમની વચ્ચેનું અંતર R હોય. ઓકે, તો તેમની વચ્ચે લાગતું બળ F બરાબર K Q1 Q2 અપોન R સ્ક્વેર. આ કુલમનો નિયમ હતો, એમાં 1/R સ્ક્વેર અને બાયો સાવરના નિયમમાં પણ શું આવે છે? 1/R સ્ક્વેર આવે છે. એટલે આ બંને નિયમો કેવા કહેવાશે? વ્યસ્ત વર્ગના નિયમ કહેવાશે. બીજું કે આ બંને નિયમો માટે આપણે સંપાતપાળાનો સિદ્ધાંત લાગુ પાડી શકીએ છીએ. ઓકે, હવે આ બાયો સાવરના નિયમનો ઉપયોગ કરી અને આપણે એક સમીકરણ મેળવીશું. પ્રશ્ન સમજી લઈએ પહેલાં કે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પરના કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, હવે આકૃતિ પહેલાં સમજી લઈએ. જો આ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું છે જેમાંથી કેટલો પ્રવાહ પસાર થયો છે? આઈ. કેન્દ્ર કયું છે? O અને ત્રિજ્યા કઈ છે? R, કેપિટલ R. ઓકે, હવે આ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ છે જેને આપણે કહીશું એક્સ અક્ષ. હવે અહીંયા કેન્દ્રથી સ્મોલ એક્સ અંતરે આવેલા બિંદુ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. એ ચુંબકીય ક્ષેત્ર છે ડી સદિશ બી. ઓકે, હવે આ ખૂણો ફાઈ છે એટલે આ ખૂણો પણ ફાઈ થશે. તો આ ચુંબકીય ક્ષેત્રના પરસ્પર બે લંબ ઘટકો મળશે. આ ફાઈની પાસેની બાજુ હોય તો કયો ઘટક આવે? કોસ, ડીબી કોસ ફાઈ, અને આ લંબ ઘટક થશે ડીબી સાઇન ફાઈ. ઓકે, અહીંયા આગળ આપણે એક સૂક્ષ્મ પ્રવાહખંડ લીધો છે આઈ સદિશ ડીએલ. આ પ્રવાહખંડને કારણે આર અંતર આવેલા બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડી સદિશ બી. ઓકે, અને આ ખૂણો જે ફાઈ, તો ડીબીના પરસ્પર બે લંબ ઘટકો આપણે લીધા છે. આટલી આકૃતિ સમજી લીધા પછી હવે આપણે જોઈએ. જો આકૃતિમાં કેપિટલ આર ત્રિજ્યાની વર્તુળાકાર રિંગમાંથી કેપિટલ આઈ જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. રિંગના કેન્દ્ર ઓમાંથી પસાર થતી એક્સ અક્ષ પરના બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ માટે આઈ સદિશ ડીએલ, જો અહીંયા આઈ સદિશ ડીએલ લીધું, આઈ સદિશ ડીએલ પ્રવાહખંડના કારણે સદિશ આર અંતરે આવેલા P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ બાયો સાવરનો નિયમ આપણે લખ્યો છે ડી સદિશ બી બરાબર μ0/4π આઈ સદિશ ડીએલ ક્રોસ સદિશ આર અપોન આર ક્યુબ. મૂલ્ય લખવું હોય તો શું કરવું પડે? ડીએલ ક્રોસ આર એટલે ડીએલ આર સાઇન થીટા. અગાઉ આપણે જોયું તે પ્રમાણે. ઓકે, અહીંયા આગળ એક આર ઉપર નીચેથી કેન્સલ થઈ જશે તો અહીંયા શું આવશે? સ્ક્વેર થઈ જશે. અને થીટા, હવે અહીંયા આગળ ડીએલ અને આર જે છે બંને પરસ્પર લંબ છે એટલે થીટા 90 ડિગ્રી છે અને સાઇન 90ની કિંમત કેટલી થશે? 1 થશે. સાઇન થીટા એટલે કે સાઇન 90, સાઇન 90નું મૂલ્ય કેટલું થશે? 1. તો હવે સમીકરણ કયું મળ્યું? ડીપી બરાબર μ0/4π આઈ ડીએલ અપોન આર સ્ક્વેર, સમીકરણ નંબર 1. ઓકે, ચલો આગળ વધીએ કે આકૃતિ પરથી ડી સદિશ બીના બે પરસ્પર લંબ ઘટકો મળે છે જે આપણે જોયું. એક તો એક્સ અક્ષની દિશા પરનો ઘટક હતો ડીબી કોસ ફાઈ અને બીજો લંબ ઘટક હતો ડીબી સાઇન ફાઈ. ઓકે, હવે ડીબી સાઇન ફાઈ ઘટક સામસામેના પ્રવાહખંડોના કારણે એકબીજાની અસર નાબૂદ કરશે. જો આકૃતિ સમજી લો. જો અહીંયા આગળ આઈડીએલ પ્રવાહખંડ આ ભાઈ તો ડીબી સાઇન ફાઈ ઘટક ઉપર મળે. એવી જ રીતે અહીંયા આગળ ધારો કે આઈડીએલ પ્રવાહખંડ લો તો ડીબી સાઇન ફાઈ ઘટક ક્યાં મળશે? નીચે મળશે. તો સામસામેના પ્રવાહખંડો જે છે એના કારણે સામસામેના પ્રવાહખંડોને કારણે ડીબી સાઇન ફાઈ ઘટક પરસ્પર વિરુદ્ધ મળશે. બરાબર, તે એકબીજાની અસર નાબૂદ કરે છે. માત્ર કયો ઘટક બાકી રહેશે? ડીબી કોસ ફાઈ ઘટક. ઓકે, તો એ વસ્તુ આપણે અહીંયા સમજાવેલી છે. તો અહીંયા આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી બરાબર ઇન્ટ્રીગેશન ડીબી કોસ ફાઈ, સંકલન કરવું પડશે આપણે બધા ઘટકોનું. ઓકે, ઇન્ટ્રીગેશન. હવે ડીપીનું મૂલ્ય આપણે જાણીએ છીએ μ0/4π આઈ ડીએલ અપોન આર સ્ક્વેર. એ કિંમત લખી ઇન્ટુ કોસ ફાઈ. ફરી પાછા આકૃતિ તરફ આવીએ
તો અહીંયા આગળ જો કોસ ફાઈ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ ફાઈ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો કેપિટલ આર અપોન શું આવશે? સ્મોલ આર. તો નીચે શું થઈ ગયા? આર સ્ક્વેર ઇન્ટુ આર એટલે શું થઈ ગયા? આર ક્યુબ થઈ ગયા. ઓકે, ચલો હવે આગળ જઈએ. ચલો ધ્યાન રાખો. બી બરાબર મ્યુ 0 આઈ કેપિટલ આર અપોન 4 પાઈ આર ક્યુબ બધું બહાર કાઢી લીધું. ઇન્ટિગ્રેશન ડીએલ. હવે ઇન્ટિગ્રેશન ડીએલ એટલે આ જે વર્તુળાકાર રિંગ છે એના ઉપરનું રેખા સંકલન, બરાબર? તો શું આપે? વર્તુળાકાર રિંગની લંબાઈ, લંબાઈ એટલે પરિઘ. ઓકે, તો પરિઘ કેટલો થશે? 2 પાઈ આર, ત્રિજ્યા કેપિટલ આર છે. ઓકે, તો અહીંયા આગળ થઈ ગયા મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન, અહીંયા પાઈ કેન્સલ થશે અને 2 છે અને નીચે 4 છે, તો કેટલા આવશે? 2. તો મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન 2 આર ક્યુબ. હવે આકૃતિ જોઈએ તો એ આકૃતિમાં આપણે ફરી પાછા આકૃતિ તરફ આવવું પડશે, હા, જેથી તમને કહી દે. જો આ ત્રિકોણ છે, આ ત્રિકોણ છે, એમાં કર્ણોનો વર્ગ બરાબર 2 બાજુના વર્ગોનો સરવાળો. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો સ્મોલ આર સ્ક્વેર બરાબર કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો અહીંયા આગળ આકૃતિ પરથી આપણે લીધું છે કે સ્મોલ આર સ્ક્વેર બરાબર શું આવશે? કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો સ્મોલ આર બરાબર આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 1/2 માટે ઘન કરીએ, બંને બાજુ ઘન લઈએ તો આર ક્યુબ બરાબર આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. તો અહીંયા આર ક્યુબ જે છે એના બદલે આપણે લખીશું આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. તો આપણને મિત્રો સૂત્ર મળી ગયું. ઓકે, વિદ્યુત પ્રવાહ આધારિત રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પરના કેન્દ્રથી સ્મોલ એક્સ અંતરે આવેલા બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ 0 આઈ કેપિટલ આર સ્ક્વેર અપોન 2 કૌંસમાં કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. ઓકે, હવે ધારો કે એન આંટાવાળી રિંગ હોય તો આ એક આંટા માટે છે. એન આંટાવાળી રિંગ હોય તો આપણે શું કરવું પડે? માત્ર એન વડે ગુણવા પડશે. ઓકે, તો એન આંટાવાળી રિંગ માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે આના ખાસ કિસ્સાઓ પણ આપણે સમજી લઈએ જે એમસીક્યુના એક્ઝામ્પલ માટે અગત્યના છે. જો પહેલું, કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ કે ગૂંચળું હોય તો એના કેન્દ્ર પાસે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? તો કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો આપણે શું કરવું જોઈએ? જુઓ ફરી આકૃતિ. અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્રનું આપણે સૂત્ર મેળવ્યું તે ક્યાં મેળવ્યું? બિંદુ પી પાસે. બિંદુ પી ક્યાં છે? કેન્દ્રથી કેટલા અંતરે છે? એક્સ અંતરે છે. ઓકે, હવે આપણે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આ બિંદુ પીને ઉઠાવીને ક્યાં મૂકવું પડે? અહીંયા કેન્દ્ર પર મૂકવું પડે. તો એક્સ કેટલા થઈ ગયા? 0. ઓકે, તો એક્સ બરાબર 0 લઈએ તો શું મળશે આપણને? કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા આગળ એક્સ બરાબર 0 લેવાના. ઓકે, એક્સ બરાબર 0 લીધા. તો આ સમીકરણમાં એક્સની કિંમત 0 મૂકી દો. એક્સની કિંમત 0 મૂકી દો તો શું રહેશે? આર સ્ક્વેર રેઝ ટુ 3/2 અને આ 2 કેન્સલ થશે. શું આવશે? આર ક્યુબ આવશે. ઉપર શું હતું? આર સ્ક્વેર હતા, તો અહીંયા કે કેન્સલ થશે એટલે શું આવશે સૂત્ર? મ્યુ 0 એન આઈ અપોન 2 આર. આ કેપિટલ એન આંટાવાળા ગૂંચળાના કેન્દ્રમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થયું. આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે, યાદ રાખજો. એક્ઝામ્પલ અને એમસીક્યુની અંદર આનો વારંવાર ઉપયોગ આવશે. ઓકે, હવે બીજી એક કન્ડિશન આપણે જોઈ લઈએ કે જે અક્ષ પરનું બિંદુ જે છે તે ઘણું દૂર હોય, એટલે જે વર્તુળાકાર રિંગ જે છે એની ત્રિજ્યા જે છે તેના કરતાં અક્ષ પરનું બિંદુ ઘણું દૂર હોય તો એક્સ ગ્રેટર દેન આર હોય તો આવી કન્ડિશનમાં કેપિટલ આરને આપણે અવગણી શકીએ છીએ. તો સમીકરણ 3માં કેપિટલ આરને આપણે અવગણીએ તો આજે સમીકરણ 3 જે છે એમાંથી આરને અવગણી નાખીએ તો શું બાકી રહેશે? એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. અહીંયા પણ સ્ક્વેર કેન્સલ થશે તો એક્સ ક્યુબ નીચે આવશે. તો સૂત્ર મળ્યું બી બરાબર મ્યુ 0 એન આઈ આર સ્ક્વેર અપોન 2 એક્સ ક્યુબ. અક્ષ પરના ખૂબ જ કેન્દ્રથી ખૂબ જ મોટા અંતરે આવેલા બિંદુ માટે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. પણ આ ખાસ અગત્યનું છે, ધ્યાન રાખી લેજો. ઓકે, આના પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે મેગ્નેટિક મોમેન્ટ અને ગાયરોમેગ્નેટિક રેશિયો. ઓકે, હવે અહીંયા આગળ આપણે માની લઈએ કે ધારો કે સ્મોલ એમ દળ અને સ્મોલ ઈ વિદ્યુતભાર ધરાવતો એક ઇલેક્ટ્રોન છે જે વી જેટલા વેગથી ન્યુક્લિયસની આસપાસ સ્મોલ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર પરિભ્રમણ કરે છે. ઓકે, જુઓ
સ્મોલ એમ દળ અને ઈ વિદ્યુતભાર ધરાવતો એક ઇલેક્ટ્રોન સ્મોલ આર ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરે છે. હવે અહીંયા રચાતો પ્રવાહ એટલે વિદ્યુતભાર ભાગ્યા સમય. વિદ્યુતભાર તરીકે અહીંયા ઇલેક્ટ્રોન છે તો ઈ લઈશું અને સમય એટલે એક પરિભ્રમણ પૂરું થવા માટે લાગતો સમય જેને આપણે આવર્તકાળ કહીએ છીએ. ઓકે, પરંતુ વી બરાબર આર ઓમેગા રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે. તો અહીંયા આગળ આર અને ઓમેગા એટલે 2π અપોન કેપિટલ ટી. તો કેપિટલ ટીને સૂત્ર કરતાં બનાવો તો 2π આર અપોન વી આપણને મળે. એ કિંમત અહીંયા મૂકીશું. ઓકે, તો આઈ બરાબર ઈ હતા, નીચે કેપિટલ ટી, તો 2π આર અપોન વી, તો વી ઉપર ગયા તો આ પ્રવાહનું સૂત્ર મળ્યું. યાદ રાખો, જ્યારે ઇલેક્ટ્રોન વર્તુળ કક્ષામાં પરિભ્રમણ કરે ત્યારે આ રચાતો પ્રવાહ છે. હવે મેગ્નેટિક મોમેન્ટ જે છે મ્યુ, એનું સૂત્ર છે પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ. તો પ્રવાહ છે ઈવી અપોન 2π આર અને ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર. સ્મોલ આર ત્રિજ્યા છે, ક્ષેત્રફળ કેટલું થશે? પાઈ આર સ્ક્વેર. તો અહીંયા પાઈ કેન્સલ થયા, એક આર પણ કેન્સલ થયો, સૂત્ર મળ્યું 1/2 EVR. ઓકે, 1/2 EVR. હવે અહીંયા આગળ આપણે એમ વડે ગુણતા અને એમ વડે ભાગતા, એમ વડે ગુણતા અને એમ વડે ભાગતા. અહીંયા આગળ એમ વી આર જે છે એને આપણે કહીશું કોણીય વેગમાન, જેને સ્મોલ એલ તરીકે દર્શાવીશું. બરાબર, તો સૂત્ર કયું મળ્યું? મ્યુ બરાબર ઈ અપોન 2m એલ. તો અહીંયા આગળ ઈ અપોન 2m જે છે એને આપણે કહીશું ગાયરોમેગ્નેટિક રેશિયો. એને શું કહીશું આપણે? ગાયરોમેગ્નેટિક રેશિયો. હવે ઈ વિદ્યુતભાર છે ઇલેક્ટ્રોન માટે કેટલો? 1.6 × 10⁻⁹ અને એમ ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 10⁻31. આ કિંમત તમે મૂકો ને તો ગાયરોમેગ્નેટિક રેશિયો આપણને મળશે 8.8 × 10⁻10. એનું મૂલ્ય આપણને મળશે. અને એ વિદ્યુતભાર છે એનું એકમ છે કુલમ અને નીચે દળ છે એનું એકમ છે કિલોગ્રામ. તો ગાયરોમેગ્નેટિક રેશિયોનો એકમ કયો થશે? કુલમ પ્રતિ કિલોગ્રામ. ઓકે, હવે આને સદિશ તરીકે લખવું હોય, સદિશ તરીકે, તો સદિશ મી બરાબર -E અપોન 2m સદિશ એલ. એટલા માટે કે મેગ્નેટિક મોમેન્ટ અને કોણીય વેગમાન બંને પરસ્પર વિરુદ્ધ હોય છે. તો જ્યારે આપણે સદિશ સંબંધ લખીએ તો નિશાની કેવી આવશે? માઇનસ આવશે. ઓકે, તો અહીંયા આગળ આપણો પ્રશ્ન જે છે એ છે કે મેગ્નેટિક મોમેન્ટ અને ગાયરોમેગ્નેટિક રેશિયો વચ્ચેનો સંબંધ, બરાબર, અથવા તો કોણીય વેગમાન વચ્ચે પણ પૂછી શકે છે. બરાબર, મેગ્નેટિક મોમેન્ટ અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ એ પણ આપણને આ સૂત્ર મેળવી શકીએ છીએ. તો આ સમીકરણ થયું. બીજી એક વસ્તુ આપણે જોઈએ કે મ્યુ બરાબર હમણાં આપણે સૂત્ર લખ્યું ઈ અપોન 2m. ઓકે, ઈ અપોન 2m અને કોણીય વેગમાન એલ હતું. તો કોણીય વેગમાનનું બીજું એક સૂત્ર છે NH અપોન 2π. બરાબર, તો અહીંયા આગળ એલના બદલે આપણે લખ્યા NH અપોન 2π. અહીંયા H પ્લાન્ક અચળાંક છે. ઓકે, તો n બરાબર આપણે 1 લઈએ આની અંદર તો મ્યુની કિંમત ઓછામાં ઓછી આપણને મળે, એટલે મ્યુ મિનિમમ આપણને મળે. તો એનું સૂત્ર થશે ઈ એનની કિંમત 1 લીધી એટલે H અપોન 2 × 2 એટલે 4 × π × m. આ સૂત્ર થયું. જેમાં મેગ્નેટિક મુવમેન્ટ આપણને કેવી મળશે? લઘુત્તમ મળશે. યાદ રાખો, આગળ જે સૂત્ર હતું તે હતું મ્યુ બરાબર ઈ અપોન 2m × એલ. એલ કોણીય વેગમાન, એનું બીજું સૂત્ર છે NH અપોન 2π. એ કિંમત મૂકી, n બરાબર આપણે 1 લઈ લીધા તો આ સૂત્ર મળ્યું. હવે આમાં કિંમત મૂકીએ આપણે તો ઈનું મૂલ્ય વિદ્યુતભારનું ઇલેક્ટ્રોનનું 1.6 10⁻⁹. H પ્લાન્ક અચળાંક એનું મૂલ્ય છે 6.625 × 10⁻34. ઓકે, 4 પાઈનું મૂલ્ય 3.14, ઇલેક્ટ્રોનનું દળ એમ 9.1 10⁻31 કિલોગ્રામ. આ બધી કિંમત મૂકો તો આપણને મળશે 9.27 × 10⁻24 અને મેગ્નેટિક મોમેન્ટનું એકમ છે એમ્પિયર × મીટર સ્ક્વેર. હવે આ જે મૂલ્ય છે એ મૂલ્યને આપણે શું કહીશું? બોર મેગ્નેટોન. આ મૂલ્યને આપણે શું કહીશું? બોર મેગ્નેટોન. એટલે કે લઘુત્તમ મેગ્નેટિક મોમેન્ટ જે છે એના મૂલ્યને બોર મેગ્નેટોન તરીકે આપણે ઓળખીશું. ઓકે, અને પછી આપણે એક પ્રશ્ન જોઈએ, લોરેન્સ બળ. લોરેન્સ બળ કોને કહેવાય તે આપણે સમજી લઈએ. તો જ્યારે સ્મોલ ક્યુ વિદ્યુતભાર સદિશ ઈ તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્રમાં હોય, વિદ્યુત ક્ષેત્રમાં હોય ત્યારે તેના પર લાગતું વિદ્યુત બળ કેટલું એ આપણે અગાઉ જોઈ ગયા. FE તરીકે દર્શાવીશું આપણે તો Q × સદિશ E. ઓકે,
હવે સ્મોલ ક્યુ વિદ્યુતભાર સદિશ બી તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં સદિશ વી જેટલા વેગથી ગતિ કરે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ સદિશ એફ એમ બરાબર ક્યુ સદિશ વી ક્રોસ સદિશ બી. ઓકે, હવે જ્યારે વિદ્યુતભાર વિદ્યુત અને ચુંબકીય એમ બંને ક્ષેત્રોમાં હોય, જ્યારે વિદ્યુતભાર કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર એટલે જેમાં વિદ્યુત ક્ષેત્ર પણ હોય અને ચુંબકીય ક્ષેત્ર પણ હોય, બરાબર, એમાં જ્યારે ગતિ કરે ત્યારે લાગતું કુલ બળ કેટલું? તો વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ અને ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને કુલ બળ મળે. તો અહીંયા ક્યુ ઇન્ટુ ઈ પ્લસ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી, તો ક્યુ કોમન નીકળશે તો ઈ પ્લસ વી ક્રોસ બી. આ સમીકરણ આપણને મળે છે અને આ સમીકરણ જે છે એને શું કહેવામાં આવે છે? લોરેન્ઝ બળ કહેવામાં આવે છે. આ સમીકરણને આપણે શું કહીશું? લોરેન્ઝ બળ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ઇટ.